હેલો એવરીવન, આજે મેં આવી ચૂકી છું પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં નયનભાઈ જોશીને ત્યાં. નયનભાઈ જોશી ચાનોદના વતની છે. નર્મદા કિનારેના નર્મદીના તટ પર આવી ચૂકી છું. તો આજે આપણે જાણીએ નયનભાઈ શાસ્ત્રી વિશે, જે ભાગવત કથાકાર છે, દેશ વિદેશમાં જાય છે, પ્રવચનો કરે છે અને આધ્યાત્મિકમાં ઘણા આગળ છે. તો આજે આપણે એમની જર્ની વિશે જાણીશું અને નર્મદા નદીના કિનારે નર્મદાના તટ પર અહીંનું મહત્ત્વ પણ આપણે જાણીશું. તો ચાલો આજે આપણે મળીએ નયનભાઈને. નયનભાઈ, આજે આપણે તમારા બાળપણ વિશે જાણીએ કે તમે ચાણોદના વતની છો, તો તમારું બાળપણ જીવન કેવું રહ્યું? બાળપણની વાત કરીએ તો 3 વર્ષની નાની વયે પિતાજીનું દુઃખદ અવસાન થયું અને ત્યારબાદ ચાણોદ એ અમારું મોસાળ છે અને મામાને ત્યાં રહી અને અમે 4 ભાઈઓ, અમારા બહેન આમ અહીંયા મોસાળની અંદર રહીને ઉછર્યા. પરંતુ ચાણોદ જ પછી અમારું વતન થઈ ગયું. ચાણોદ જ અમારી કર્મભૂમિ થઈ ગઈ અને ચાણોદે જ અમને આ ક્ષેત્રની અંદર યશ પ્રદાન કર્યો, જ્ઞાન પ્રદાન કર્યું, સારા ગુરુજનો પ્રાપ્ત કરાયા. તો ચાણોદ એ અમારું આમ જોવા જઈએ તો મોસાળ છે અને મોસાળમાં પિતાજીનું અવસાન થતાં 3 વર્ષની નાની વયથી ચાણોદ જ અમારું વતન થઈ ગયું છે. અને તમારું શૈક્ષણિક જીવન પણ ચાણોદમાં જ રહ્યું? હા, 10 ધોરણ સુધી ચાણોદમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ 11 સાયન્સ ડભોઈ વિભાગ હાઈસ્કૂલમાં કર્યું અને ત્યારબાદ ડેસ્ટિની આપણને લઈ જાય એમ 12મા ધોરણમાં સાયન્સ ક્ષેત્રની અંદર નાપાસ થતા, ફેલ થતા આખો યુ-ટર્ન આવ્યો અને ત્યારબાદ MS યુનિવર્સિટીમાં જ્યોતિષ વિશારદમાં એડમિશન લીધું અને જ્યોતિષ વિશારદ કર્યું. ત્યારબાદ 12થમાં આર્ટ્સની એક્ઝામ આપી અને BA વિથ સંસ્કૃત પણ કર્યું અને સાથે સાથે જ્યોતિષનું માર્ગદર્શન પ્રાપ્ત કરી અને વડોદરાની અંદર ખૂબ નાની વયથી જ્યોતિષ ક્ષેત્રથી પદાર્પણ શરૂ કરી, જ્યોતિષ અને કર્મકાંડનો અભ્યાસ કરી અને આ ક્ષેત્રની અંદર જર્નીની શરૂઆત મહજ લગભગ 16 વર્ષની નાની વયથી પ્રારંભ થઈ ચૂકી હતી. તો નયનભાઈ એવું કહે ને કે આટલી નાની ઉંમરે, 16 વર્ષની ઉંમરે તમને વિચાર કેવી રીતે કર્મકાંડનો આવ્યો, જ્યોતિષનો કેવી રીતે વિચાર આવ્યો કે તમે જે રીતે કીધું ને કે 12થમાં મેં ફેલ થયો અને પછી ડાયરેક્ટ મેં MS યુનિવર્સિટીમાં મને વિચારી લીધું કે જ્યોતિષ કરવું છે, તો આ વિચાર આવ્યો કેવી રીતે? ચાણોદની ભૂમિ એ તપભૂમિ છે અને બાલ્યાવસ્થાથી અહીંના બ્રાહ્મણોના વેદ મંત્રો શ્રવણ કર્યા હતા. ચાણોદની અંદર કર્મકાંડ નજરે નિહાળ્યું હતું એટલે એક માહોલ આપણને ગામનો, નગરનો અને વિદ્વાન ભૂદેવોનો મળ્યો, એમનું સાનિધ્ય મળ્યું અને બ્રાહ્મણ હતા એટલે વારંવાર આવા બધા કાર્યની અંદર જવાનું થતું હતું. એટલે બાલ્યાવસ્થાથી એક અમિટ છાપ હતી અને ચાણોદ મલ્હારાવ ઘાટ ઉપર રોજ સાયંકાલે નર્મદાજીની આરતી થાય અને અમે અમારા માતૃશ્રી સાથે રોજ એ મલ્હારાવ ઘાટે માં નર્મદાજીની આરતી માટે જતા હતા. એટલે માં નર્મદાજીએ જ પ્રેરણા કરી અને આ ક્ષેત્રની અંદર વિચાર્યું પણ નહોતું, કારણ કે 7 પેઢીમાં કોઈ આ ક્ષેત્રમાં છે નહીં, છતાં પણ આ ક્ષેત્રમાં આવી અને ધીરે ધીરે કામને શીખવાડે એમ આ ક્ષેત્રની અંદર અમારો એક નવો અધ્યાય પ્રારંભ થયો, એક નવી જર્ની સ્ટાર્ટ થઈ. પરંતુ જેમ કીધું છે ને કે કદમ અસ્થિર હોય એને કિનારા પણ નથી જડતા અને અળગમનના માનવીને હિમાલય પણ નથી નડતા. એટલે જ્યારે તમારો કોન્ફિડન્સ લેવલ હોય, મહેનત કરવાની તૈયારી હોય તો જીવનમાં કોઈ પણ કાર્ય અસંભવિત નથી, દરેક કાર્ય સંભવિત છે અને તો તમને તમારું જે કંઈ પણ ભાગ્ય હોય એ પણ સહકાર આપે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બંનેનો અનુભવ અમે કર્યો છે. એટલે બાલ્યાવસ્થાની અંદર જે અમે તકલીફો અમારા પરિવારની જોઈ છે અને સાથે સાથે એ બધા સ્થિતિની અંદર પણ અમે સંસ્કારને નથી છોડ્યા અને એમાં મારા માતૃશ્રીનું બહુ મોટું યોગદાન છે. અમારા માતૃશ્રી સંસ્કૃતના જ્ઞાતા છે અને એમણે બાલ્યાવસ્થામાં જ અમને બાળ વાર્તાની અંદર જ રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવતજીના ઘણા બધા ચરિત્રોની કથા રોજ સંભળાવતા હતા. અને એટલું જ નહીં, શિવ મહિમ્ન સ્તોત્ર છે, રાત્રિ સુક્તમ છે, શ્રી સુક્તમ છે, સક્રાદય સ્તુતિ છે, આ બધું બાલ્યાવસ્થાથી અમને કંઠસ્થ કરાવ્યું હતું. એટલે એ બધા બીજ બાલ્યાવસ્થામાં રોપાયા હતા અને એ જ આજે વટવૃક્ષ બની અને એની શાખાઓ બધે ફેલાઈ રહી છે. એટલે નાનપણથી મગજમાં આધ્યાત્મિકતા માતાએ જ તમારામાં નાખી છે. એવું કહે ને કે માતા જ એક બાળકનો ઉછેર કરી શકે છે સારો, કે એને આધ્યાત્મિક રીતે એ જ શીખવાડી શકે છે. તો તમે નાનપણથી મોસાળ પક્ષથી બધેથી આધ્યાત્મિકમાં જોઈ જાય તો આધ્યાત્મિકતા તમને આગળ વધારી છે. બિલકુલ. મહારાજજી, તમને પરમહિતધામ સંકુલ જે આપણું છે આધ્યાત્મિક, તો એનો વિચાર કેવી રીતે આવે, પ્રેરણા કેવી રીતે મળી બનાવવાની?
પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ બનાવવાનો વિચાર પણ કદાચ બાલ્યાવસ્થામાંથી જ ઊંડે ઊંડે રહેલો હતો. ચાણોદમાં ઘણા બધા યાત્રાળુઓ આવે અને કહે કે અહીંયા કપડાં બદલવાની વ્યવસ્થા નથી, સ્નાન કરવાની વ્યવસ્થા નથી, અથવા તો હાઇજેનિક કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં આગળ આપણે રાત્રિ નિવાસ કરી શકે. એટલે મનમાં એક બીજ હતું કે આની માટે શું કરી શકાય. અને પછી જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે એક નકશો એક માઇન્ડમાં આપણા તૈયાર હતો, એક હૃદયની અંદર આકૃતિ તૈયાર હતી. અને એ જે આકૃતિ હતી અને એ આકૃતિને, એ સ્વપ્નને જે અમે સાર્થક કર્યું એ જ પરમહિતધામ છે. અને આમ જોવા જઈએ તો પરમ એટલે એક્સ્ટ્રીમ અને હિત એટલે કલ્યાણ. દરેક વ્યક્તિનું એક્સ્ટ્રીમ કલ્યાણ થાય એવી સદભાવના આ પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં રહેલી છે. અને આમ જોવા જઈએ તો મારા દીકરાનું નામ પરમ છે અને દીકરીનું નામ હિતાર્થી છે. એટલે દીકરા અને દીકરીના નામનું કોમ્બિનેશન પણ થઈ રહ્યું છે અને યોગાનુયોગ નામ પણ બહુ સુંદર છે. એટલે જ્યારે પરમહિતધામ આધ્યાત્મિક સંકુલનું નિર્માણ કાર્ય કરીશું અને આ જગ્યા અમે પરચેસ કરવા માટે, જગ્યા જોવા માટે આવ્યા ત્યારે અહીંયા કપાસ અને તુવેરો ને આ બધો પાક થતો હતો. અને 2018માં અમે આ જગ્યા લીધી અને ફક્ત 3.5-4 વર્ષના ટૂંકા સમયની અંદર આખું સંકુલ નિર્માણ પામ્યું છે. પરંતુ જ્યારે ઇન્ટેન્સ તમારો સારો હોય ત્યારે તમને બધા જ મદદરૂપ થતા હોય છે. એટલે પરમહિતધામ આધ્યાત્મિક સંકુલના નિર્માણ કાર્યની અંદર નામી અનામી અનેક એવા અમારા મિત્રો છે, અમારા સ્વજનો છે, અમારા સ્નેહીજનો છે કે જેમનો સહકાર આપણને મળ્યો છે. અને વિશેષ કરી અને હું યાદ કરીશ કે આમાં અમારા માતૃશ્રી 86 યર્સના હજુ હયાત છે, એમના આશીર્વાદ પણ છે. અને એટલા જ માટે પરમહિતધામની અંદર અમે એક સત્સંગ ભવનનું નામ રાખ્યું છે વિનુબા સત્સંગ ભવન. એ અમારા માતૃશ્રીને અર્પણ કરેલું છે અને માતૃશ્રીના હાથે જ એને ઉદ્ઘાટિત કરેલું છે. વલ્લભકુળની પણ બહુ વિશેષ કૃપા અમારા ઉપર રહી છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમાર મહારાજ શ્રીએ પણ ખૂબ કૃપા કરી છે. અને વલ્લભકુળ સ્વયં પણ અહીંયા પધારી પરમહિતધામને આશીર્વાદ આપેલા છે, અમને આશીર્વાદ આપેલા છે. અને આશીર્વાદનું જ ફળ એ પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ છે. તો તમે પરમહિતધામમાં કયા કયા કાર્યો કરો છો આધ્યાત્મિક રીતે? પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ એક યુનિક કોન્સેપ્ટથી છે અને એ પોતાની ઓન થિયરી છે. એ કોઈ જગ્યાથી કોપી પેસ્ટ નથી કરેલું. અને એટલા માટે અભ્યાસથી એક અમને આધ્યાત્મિકતામાં જાણવા મળ્યું કે પંચ તત્વોનું બહુ જ મહત્વ છે. આપણું ઘર હોય એમાં પણ પંચ તત્વોનું મહત્વ છે, આપણા હ્યુમન બોડીમાં પંચ તત્વોનું મહત્વ છે. તો એ પંચ તત્વને કેવી રીતે શુદ્ધ કરી શકાય અને પંચ તત્વને કેવી રીતે આપણે સાર્થક કરી શકાય, તો એ પંચ તત્વના કોન્સેપ્ટથી અમે અહીંયા સૌથી પહેલા એકલિંગજી મહાદેવ અમારા ઈષ્ટદેવ છે. તો એકલિંગજી મહાદેવનું શિવ પંચાયતન મંદિર કર્યું. તો શિવ એ આકાશ તત્વ છે. આર્ટિફિશિયલ વોટર બોડી એ નર્મદા કુંડની ભાવના છે. અમરકંટક પર્વતથી માં નર્મદાજી પ્રવાહિત થતા હોય એ જલ તત્વ છે. જે જગ્યા પર આપણે બેઠા છે આ મેડિટેશન ગઝેબો છે, આ વાયુ તત્વ છે. બાજુમાં ગૌશાળા જ્યાં 25 જેટલી ગૌમાતા બિરાજમાન છે. દરેક ગાયનું નામ છે કપિલા, કામધેનુ, સુરભી, નંદિની. ગૌશાળા એ પૃથ્વી દેવીનું સ્વરૂપ છે. જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે છે ત્યારે પૃથ્વી દેવી ગાયનું સ્વરૂપ લઈ અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ પૃથ્વી ઉપર બહુ પાપ વધ્યા છે, હવે તમે પ્રગટ થાઓ. અને ગાય માતાની વાત માનીને પ્રભુ ભૂતલ ઉપર પધારે છે. એટલે ગૌશાળા એ પૃથ્વી તત્વ છે. અને અગ્નિખૂણાની અંદર યજ્ઞશાળા બનાવી છે જેમાં પંચકુંડીય 5 ડિફરન્ટ શેપના કુંડ છે. અને ત્યાં નિત્ય પ્રતિદિન વિશ્વ કલ્યાણ માટે યજ્ઞનો ક્રમ છે. તો યજ્ઞશાળા એ અગ્નિ તત્વ છે. એટલે આપ પરમહિતધામમાં યજ્ઞ કરો, અગ્નિ તત્વ શુદ્ધ થાય. ગૌ સેવા કરો, પૃથ્વી તત્વ શુદ્ધ થાય. મંત્ર જાપ કરો, મેડિટેશન કરો, તમારું વાયુ તત્વ શુદ્ધ થાય. નર્મદાજીના દર્શન કરો, નર્મદા કુંડના દર્શન કરો, તમારું જલ તત્વ શુદ્ધ થાય. અને શિવજીના દર્શન કરો એટલે તમારું આકાશ તત્વ શુદ્ધ થાય. અને પ્રકૃતિ એ પરમાત્મા છે અને પ્રકૃતિ પરમાત્મા હોય. પરમહિતધામ આધ્યાત્મિક સંકુલના નિર્માણ કાર્યથી અમે સૌ પ્રથમ અહીંયા 300 જેટલા નાના મોટા વૃક્ષોનું પ્લાન્ટેશન કર્યું હતું. અને એ વૃક્ષોનું પ્લાન્ટેશન બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને એટલું જ નહીં, અહીંયા વર્ષમાં 2 થી 3 વખત અમે ફ્લૂટ આર્ટિસ્ટને, વાંસળી વાદકને બોલાવીએ છીએ અને દરેક વૃક્ષને, દરેક ગૌ માતાને વાંસળીની ધૂન સંભળાઈએ છે. એટલે મ્યુઝિક અને મંત્ર થેરાપીથી ફક્ત 2-3 વર્ષની અંદર જ આ વૃક્ષોની હરિયાળીથી પરમહિતધામનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યું છે.
અહીંયા 100 કરતા વધારે કદમના વૃક્ષ કર્યા હતા. વડ પણ છે, પીપળો પણ છે, જાંબુ પણ છે, ચીકુ પણ છે, દાડમ પણ છે, કૃષ્ણકમલ પણ છે, મધુમાલતી પણ છે, જુઈ પણ છે. તો 300 કરતા નાના મોટા વૃક્ષો પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલનું પ્રાકૃતિક સૌંદર્ય છે. અને આજના વર્તમાન યુગની અંદર અને કોવિડે તો આપણને ખાસ શીખવાડ્યું છે કે આપણે પ્રકૃતિ સાથે કનેક્ટ રહેવું જોઈએ. તો આજે ટ્રાફિકની સમસ્યાઓથી ઘેરાયેલો અને મોબાઈલના યુગની અંદર ટેકનોલોજીથી અને બધા ગેજેટ્સથી ઘેરાયેલો મનુષ્ય જ્યારે પરમહિત ધામમાં આવે છે તો એને એકદમ નેચરલી એક શાંતિનો અનુભવ થાય છે. આના પોઝિટિવ વાઇબ્સ એને સ્પર્શ થાય છે. પરમહિત ધામમાં અનેક પ્રકારની એક્ટિવિટી થાય છે. જેમ કે અહીંયા વૈદિક કર્મકાંડ યજ્ઞ યાગાદિના અનુષ્ઠાન તો થાય છે જ, જેમ કે પુરુષોત્તમ યાગ, વિષ્ણુ યાગ, નવચંડી યજ્ઞ, ગણેશ યાગ, મહારુદ્ર યાગ, આવા યજ્ઞ યાગાદિના કાર્ય પણ થાય છે. પરંતુ ચાણોદમાં આપ જાણો છો કે કોઈ અસ્થિ વિસર્જન માટે આવે, કોઈ દશા, 11મું, 12મું, 13મું પોતાના પિતૃઓની પાછળ આ શ્રાદ્ધાદિક કર્મ કરવા માટે આવે તો એની પણ અમે એક અલાયદા વ્યવસ્થા રાખી છે, જ્યાં એમની પણ સુવ્યવસ્થા થઈ શકે અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે બધું કાર્ય સંપન્ન થાય એવો એક ક્રમ રાખ્યો છે. તદુપરાંત બ્રાહ્મણ ભોજન, ગૌ સેવા, પક્ષીઓને ચણ અને જ્યારે પૂરની હોનારત સર્જાતી હોય છે ત્યારે પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલની સંસ્થા એ પૂરગ્રસ્તોને મદદરૂપ પણ થાય છે, ખડે પગે એમની સાથે ઉભા રહે છે. અને એમને પણ અમે આપને કહેવું ન જોઈએ છતાં પણ જ્યારે વાત નીકળી છે ત્યારે કોવિડ ટાઈમમાં લગભગ 2000 કરતા વધારે કીટનું વિતરણ અનાજની અહીંયાથી 2 મહિના સુધી કરવામાં આવી હતી. લાસ્ટ પૂરની અંદર પણ 500 માણસના ખીચડી કઢી 2 દિવસથી એ પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને વહેંચવામાં આવ્યા હતા. અને આનો કોઈ પણ બહુ પ્રચાર પ્રસાર કર્યા વિના આપણે આ કામ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. અને આનો એક જ ઉદ્દેશ્ય છે કે પરમહિત ધામ જ્યારે પણ એવી કુદરતી કોઈને પણ જરૂરિયાત પડે ત્યારે એમની સાથે ખડે પગે ઊભું છે. પરમહિત પરામર્શ નામની એક એક્ટિવિટી દ્વારા દર મહિને અહીંયા એક વક્તા દ્વારા એક લેક્ચરનું આયોજન કરીએ છીએ, જેમાં અલગ વક્તા આવે છે અને અલગ વિષય ઉપર એ જ્ઞાન સંગોષ્ઠી થતી હોય છે. તો એની અંદર કવિ સંમેલન પણ થાય છે, એની અંદર અલગ વિષય ઉપર પણ પ્રવચન થાય છે. અને ઘણા, જેમ કે અમારા શ્રી દેવલભાઈ શાસ્ત્રીજી અહીંયા એક લેક્ચર કરી ગયા, એવી રીતે જ અમે 2 વર્ષ પહેલા શ્રીમતી કાજલબેન ઓઝા વૈદ્યને પણ અહીંયા ઇન્વાઇટ કર્યા હતા. અને રેવા તટે રાધાકૃષ્ણ નામનું એક બહુ સુંદર અહીંયા અમે લેક્ચરનું આયોજન કર્યું હતું. અને આવનાર દિવસોમાં પણ એક સુપ્રસિદ્ધ લેખક આપણા જય વસાવડાજીને અહીંયા ગાડી ઇન્વાઇટ કરવાનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. અહીંયા શ્રી જગદીશભાઈ ત્રિવેદીજી પણ આવી ગયા છે. તો સાહિત્ય અને દરેક ક્ષેત્રની અંદર જે વિદ્વાનો છે એમના દ્વારા અહીંયા જ્ઞાન સંગોષ્ઠી દ્વારા જ્ઞાન પીરસવાનું કામ થઈ રહ્યું છે. અને સૌથી યુનિક વાત જે મારે આપને અને આપણા દર્શકોને કહેવી છે કે હું આપને પૂછું કે 4 વેદના નામ, તો મને ચોક્કસથી ભરોસો છે કે આપ કહેશો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વેદ. પણ એ જ પ્રશ્ન જો હું એવું પૂછું કે તમે કોઈ દિવસ વેદને પુસ્તક સ્વરૂપે જોયા છે ખરા? તમે વેદના પુસ્તકને ખોલીને જોયું છે ખરું? ભણવાની વાત નહીં, ખાલી એના દર્શનની વાત. તો અહીંયા એક 5000 પુસ્તકોનું પુસ્તકાલય અમે કર્યું છે કે જેની અંદર 4 વેદ, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ઉપનિષદ અને બધા જ સુપ્રસિદ્ધ ગુજરાતી આપણા લેખકોના, હિન્દી લેખકોના પુસ્તકોનો સમાવેશ થાય છે. અને પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી, હાસ્ય કલાકાર, એમના દ્વારા અનુમોદન આપવામાં આવ્યું છે. એટલે એમના નામથી જ અમે આ પુસ્તકાલયનું લોકાર્પણ 17 ઓક્ટોબર 2024ના રોજ કર્યું છે. અને પુસ્તકાલયનો પણ આજે ગામના ઘણા યુવાનો એનો લાભ લઈ રહ્યા છે. તો મોબાઈલમાંથી પુસ્તક તરફ પડે એવો પણ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કારણ કે પુસ્તકાલયો જે જૂના હતા એ બંધ થઈ રહ્યા છે. શું છે કે યંગ જનરેશન બધી મોબાઈલમાં જ ભણવાનું પણ મોબાઈલમાં જ થઈ ગયું છે. બિલકુલ. એટલે એમને ફરી પાછા પુસ્તક તરફ પાડવા માટેનો પણ એક પ્રયત્ન કર્યો છે. અને અહીંયા તમે 4 વેદના દર્શન કરી અને કહી શકો કે ભલે અમે ભણ્યા નથી પણ અમે અમારા વેદને, અમારા પુરાણના દર્શન કર્યા છે, તો પણ ઘણી મોટી વાત છે. એટલે એક પુસ્તકાલય પણ કર્યું છે. વૃદ્ધો માટે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ નિવાસની વ્યવસ્થા કરેલી છે. અને હજુ પણ પરમહિત ધામનું વધારે ડેવલપમેન્ટ કેવી રીતે થાય એના માટે અમે પ્રયત્નશીલ છે. અહીંયા જે ગૌશાળા છે એ ગૌશાળાની અંદર જે કોઈ પણ વાછરડી જન્મે એને કોઈ વૈષ્ણવ એડોપ્ટ કરવા ઈચ્છે તો એડોપ્ટ કરી શકે છે.
અને દરેક ગાયનું અમે નામ રાખી એના દરેક ફોટો વિડીયો અપલોડ કરતા રહેતા હોઈએ છીએ. એ મનોરથીને વારંવાર તહેવાર ઉપર મોકલાવતા રહેતા હોય છે. એટલે એક એશ્યોરન્સ રહે કે તમે આપેલી ગાયનું અહીં ગાડી અમે ખૂબ સારી રીતે ગૌ માતાની સેવા કરી રહ્યા છીએ. અને ગાવો વિશ્વસ્ય માતર, ગાય માતા એ આખા વિશ્વના માતા છે અને આ બધું જ ગૌ માતાના આશીર્વાદથી છે. એટલે ગૌ સેવા ઉપર અમારો સવિશેષ ભાર રહેલો છે. અને ગાય માતાનું સાનિધ્ય સેન્ટરમાં છે. અહીંયા મેડિટેશન કરો તો પણ ગૌ માતા છે, યજ્ઞશાળામાં યજ્ઞ કરો તો પણ ગૌ માતા છે, તમે ઉદ્યાનમાં એટલે બગીચામાં બેઠા હોય તો પણ તમને ગૌ માતાના દર્શન થાય છે. એટલે ગૌ માતા આખા પરમહિત ધામનો આત્મા છે એમ કહીએ તો ચાલે. એવું કહીએ ને નયનભાઈ કે ગૌ માતાની સેવા યંગ જનરેશને પણ કેમ કરવી જોઈએ? કે આપણે એવું કહીએ ને કે રૂટીનમાં પણ તમે એક ગાયને રોટલી ખવડાવો ને તો એમ કેટલા પુણ્યો કરી દીધા હોય ને એનું ફળ મળે છે, હે ને? તો તમે ખાલી આપણી ઓડિયન્સને કહેશો કે આજે યંગ જનરેશને પણ સમજવું જોઈએ કે ગૌ સેવા તમને કેટલા પુણ્યો આપે છે, એના વિશે તમે થોડું કહેજો. ગૌ માતાને જેમ મેં પહેલા કીધું એમ શાસ્ત્રએ ગૌ માતાને આખા વિશ્વના માતા કીધા છે. ફક્ત હિન્દુઓના માતા નહીં, આખા વિશ્વના માતા. આપણને આપણું બોડી આપણા પેરેન્ટ્સ આપે છે, પરંતુ જે આપણે આત્માની વાત કરીએ છીએ તો આત્મા આવે છે ક્યાંથી? આત્માનું ક્રિએશન શું? તો વેદ કહે છે કે આત્મા ગૌ યોનિમાંથી પ્રગટ થાય છે અને આત્માની ઉત્પત્તિ ગૌ યોનિમાંથી થતી હોવાના કારણે ગૌ માતા છે. અને ગૌ માતામાં જેમ 33 કોટી દેવતા રહેલા છે, એના છાણ અને મૂત્રમાં પણ લક્ષ્મીજી અને સરસ્વતીજી રહેલા છે. અને એટલું જ નહીં, આપણે વૈજ્ઞાનિક રીતે પણ પ્રૂવ થયું છે કે ગાયના દૂધની અંદરથી આપણને કેટલા બધા મિનરલ્સ મળે છે. એ સંપૂર્ણ આહાર છે. અને ગાયનું દૂધ પીવાથી આપણું તેજ વધે છે. ગૌ છાણ અને ગૌમૂત્રથી કોઈ પણ પ્રકારના સ્કિન ડિસીઝ હોય તો એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે વૈજ્ઞાનિક રીતે પણ અને આધ્યાત્મિક રીતે પણ કોઈ પણ કર્મકાંડ, યજ્ઞ, યાગાદી કરાવો તેમાં ગૌ પૂજા, ગૌદાનનો સંકલ્પ અને મહિમા આવે જ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગોપાલ નામ ધારણ કરી અને ગાયોની સેવા કરી છે. એટલે દરેક મનુષ્યએ અને યુવાનોએ તો ખાસ, અને એમાં પણ વિશેષ કરી જેને ડિપ્રેશન રહેતું હોય એમણે તો વિશેષ ગૌ માતાની સેવા કરવી જોઈએ. ગૌ માતાને ખાલી હાથ ફેરવવા માત્રથી પણ નવગ્રહોની શાંતિ મળે છે. ગાય માતાને ખાલી તમે આમ હગ કરો તો પણ તમારું ડિપ્રેશન દૂર થતું હોય છે. તો હવે આ થેરાપી લેવા માટે વિદેશથી લોકો ઇન્ડિયામાં આવતા હોય છે. તો આપણે તો આપણી આ સંસ્કૃતિ છે અને એનું જતન કરવું જ જોઈએ અને શક્ય એટલી ગૌ સેવા કરવી જોઈએ. ખાલી ઉત્તરાયણ હોય ત્યારે ગાયને ઘૂઘરી ખવડાવીએ કે ગોપાષ્ટમી હોય ત્યારે સેવા કરીએ એમ નહીં. ગૌ સેવા એ નિત્ય પ્રતિદિનનો ક્રમ છે. એટલે ગાયને નિત્ય પ્રતિદિન આપણે થાય એટલી સેવા દ્વારા પુણ્ય લેવું જોઈએ અને ગૌ માતાની સેવા કરવી એ આપણી નૈતિક ફરજ છે. મારાથી યુવાનો આધ્યાત્મિકતા કેવી રીતે કરી શકે? કેમ કે આજના બિઝી શિડ્યુલમાં રોજ 1 કલાક પૂજા કરી શકે, રોજ મંદિર જઈ શકે, એવું કોઈને ટાઈમ નથી હોતો. તો એ લોકોનું જીવન એટલું બિઝી થઈ જાય છે ને કે એમને આધ્યાત્મિકમાં શું, ભગવાન એમ જાય કરે, જ્યારે ફ્રી ટાઈમ હોય, તહેવારના દિવસે ત્યારે લોકો જાય છે. અને હું એવું માનું છું કે મંદિર જવાથી ભગવાનને પ્રસન્ન નથી થતા. તો આધ્યાત્મિક જીવન કેવી રીતે વિતાવવું જોઈએ? જેમ સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ અમારા પણ રોલ મોડેલ છે. અને પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં એટલા જ માટે સ્વામી વિવેકાનંદજીની પણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અને યુવા દિવસ 12 જાન્યુઆરી અહીંયા સ્વામી વિવેકાનંદ જયંતિ પણ અમે ખૂબ સારી રીતે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. અને યુવાનોને અમે સ્વામી વિવેકાનંદજીના ચરિત્રની ઘણી પુસ્તકો ગિફ્ટ કરીએ છીએ, ભેટ આપીએ છીએ. આજના યુવાનો માટે ખાસ કરી અને આધ્યાત્મિકતામાં જોડાવવું એટલે રોજ ભગવાનની સામે કલાકો સુધી બેસી જ રહેવું એવો એક અર્થ નથી. અને શાસ્ત્ર તો એવું કહે છે કે તમે તમારા કામને પણ પૂજા બનાવી દો અને કામ કરતા જાઓ અને ભગવાનનું નામ લેતા જાઓ તો પણ ભગવાન એનો સ્વીકાર કરે છે. તમારાથી કોઈનું મન ન દુખાય એ પણ એક પ્રકારનું બહુ મોટી સદગુણ છે. અને સદગુણ તમારી અંદર રહે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની માટે આધ્યાત્મિકતા માટે એક મોટો હાથી હોય પણ હાથીની ઉપર મહાવત બેઠો હોય. એ મહાવતના હાથની અંદર એક નાનું અમથું અંકુશ હોય અને નાના અંકુશ દ્વારા એ આટલા મોટા હાથીને કંટ્રોલ કરી શકે. એવી રીતે યુવાનોએ પોતાના આધ્યાત્મિક રીતે ઉત્થાન માટે કોઈ પણ સદગુરુની શરણે જવું પડે. અને એટલા જ માટે ભારતીય સંસ્કૃતિ ગુરુ પરંપરામાં માને છે. અને ગુરુના આશ્રયથી, ગુરુના શરણથી જીવનની અંદર એક આધ્યાત્મિકતા, એક આપણને માર્ગ મળે છે. અને હું કાયમ મારા પ્રવચન સત્સંગમાં કહું છું કે સબ કુછ નહીં મિલતા હૈ ગૂગલ કે પાસ. આજે કંઈ પણ ના મળે તો બધા ગૂગલમાં સર્ચ કરે, પરંતુ સબ કુછ નહીં મિલતા હૈ ગૂગલ કે પાસ, કુછ પ્રશ્નો કા હલ હોતા હૈ કેવલ ગુરુ કે પાસ. કેટલાક પ્રશ્નોનો ઉત્તર તમને ગુરુ જ આપી શકે છે, એ ગૂગલ આપી શકતું નથી. એટલે તમને એક સારો મિત્ર હોય, એક સારા ગુરુ હોય
એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને યુવાનોની સાથે સાથે માતા પિતાની પણ એટલી જ જવાબદારી છે કે તમારું બાળક કોઈ સદગુરુના શરણમાં જાય, કોઈ સારા ગ્રંથની શરણમાં જાય, તો જ એને એ આધ્યાત્મિકતા સ્પર્શ થશે. અને આધ્યાત્મિકતા જો જીવનમાં હશે તો ગમે તેવા કપરા સંજોગોની અંદર પણ તમે હાર નહીં માનો, અને તમે કોઈ પણ એવા અયોગ્ય સ્ટેપ તમારી લાઈફમાં નહીં લો, કોઈ પણ એવા નિર્ણય નહીં લો જેનાથી આપણા સમાજને, આપણી સોસાયટીને, તમારા કુટુંબને, તમારા પરિવારને કે તમારી જાતને ક્યારે પણ નુકસાન થાય, હાનિ થાય, એવું કોઈ પણ કાર્ય કરતા પહેલા આધ્યાત્મિકતા તમને રોકશે, ધર્મ તમને રોકશે, ગુરુ તમને રોકશે. એટલે નિર્ણય શક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કૃષ્ણ ભગવાન વાંસળી પણ રાખે અને કૃષ્ણ ભગવાન ચક્ર પણ ચલાવે, પણ એમની પાસે નિર્ણય શક્તિ છે કે ચક્ર ક્યાં ચલાવવું અને વાંસળી ક્યાં વગાડવી. ભગવાન જ્યારે રાધાજી સાથે હોય ત્યારે વાંસળી વગાડે અને યુદ્ધના મેદાનમાં હોય ત્યારે ચક્ર ચલાવે. અને આજના યુવાનો હું જોઉં છું કે ઘરનાની આગળ એ લોકો ચક્ર ચલાવે છે. મમ્મીનો ફોન આવે તો મમ્મી બહુ કામમાં છું, ફોન મૂકી દે. અને બેંકમાંથી ક્રેડિટ કાર્ડનો ફોન આવે તો હિન્દી બોલતા ન પણ ફાવે તો હા મેડમ બોલીએ, ખૂબ પ્રેમથી વાત કરે. તો વાણી એટલે ચક્ર ક્યાં ચલાવવું અને વાંસળી ક્યાં વગાડવી, એ ડિસિઝન પાવર માણસને સક્સેસફુલ બનાવે છે. અને એટલા માટે જીવનની અંદર આધ્યાત્મિકતા એટલે કે એક પોઝિટિવિટી એક સદગુરુથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જીવનમાં એક ગુરુ નામનું તત્વ હોવું જોઈએ. અને કોઈને ગુરુ ન બનાવો તો કૃષ્ણમ વંદે જગતગુરુ. કૃષ્ણ ભગવાન આખા જગતના ગુરુ છે. તમે તમારા ઈષ્ટદેવને માથે રાખી અને કોઈ પણ કાર્ય કરો તો જીવનમાં ચોક્કસથી દરેક સંજોગોની અંદરથી તમને સફળતા પ્રાપ્ત થશે. તો એ જ છે ને જી કે તમે બહુ જ સારી વાત કરી કે ગુરુનું મહત્વ સમજાયું, ગૌશાળાનું મહત્વ સમજાયું, આધ્યાત્મિક જીવન સમજાયું. તો આપણે જાણીએ કે આપણે જે ચાણોદની ભૂમિ પર આજે આ વાત કરી રહ્યા છે, તો આ ચાણોદનું મહત્વ શું છે? ચાણોદમાં જે આપણે નર્મદા નદીનો તટ છે એનું મહત્વ શું છે? ખૂબ સુંદર પ્રશ્ન આપણે કર્યો. ચાણોદનું મહત્વ સ્કંદ પુરાણ રેવાખંડમાં દર્શાવ્યું છે. ચંડ અને મુંડ નામના બે દૈત્યોનો વધ કરી માં ચંડિકા ગામમાં બિરાજમાન થયા છે. અને એટલા માટે ગામનું મૂળ નામ ચંડીપુર છે. અને ચંડીપુરમાંથી નામનો અપભ્રંશ થઈ ગયો, જેને આપણે ચાણોદ અથવા ચાદોદ કહીએ છીએ. જય આદ્યાશક્તિ આરતીમાં પણ કહીએ સંબત સોળે પ્રત્યામાં રેવાને તીરે, તો રેવા એ માં નર્મદાજીનું નામ છે. અને સંવત સોળેમાં ચંડિકા પ્રગટ થઈ અને ચંડ મુંડનો વધ કરેલો છે. એટલું જ નહીં, નર્મદાજીનું મહાત્મય પણ નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણમાં દર્શાવતા કહ્યું છે કે માં નર્મદાજીનું પ્રાગટ્ય મધ્યપ્રદેશ રાજ્યમાં અમરકંટક નામના પર્વત પર મૈકલ નામના શિખર પર ભગવાન શિવજી તપસ્યા કરતા હતા. અને તપસ્યા કરતા ભગવાન શિવજીને જે પ્રશ્વેદ, જે પરસેવો થયો, એમાંથી એક કન્યા પ્રગટ થઈ અને કન્યાનું નામ છે નર્મદા. નર્મદાજીનો અર્થ થાય છે આનંદ પ્રદાતા, જે આનંદની અભિવૃદ્ધિ કરાવે એનું નામ નર્મદાજી છે. એટલે તમે ગંગાજીના કિનારે જાઓ તો તમને જ્ઞાન મળે, યમુનાજીના કિનારે ભક્તિ મળે, પરંતુ આનંદની અભિવૃદ્ધિ તમને નર્મદાજીના તટ ઉપર થાય. ગુજરાતીમાં સુખનું વિરોધી દુઃખ છે, પણ આનંદ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. આપણે બધા સુખની પાછળ ભાગીએ છીએ, પણ શાસ્ત્ર એવું કહે છે કે સુખ હંમેશા દુઃખનું કારણ બને છે. જો તમારે કંઈ શોધવું જ હોય તો તમે આનંદ શોધો, કારણ કે આનંદ પરમેનન્ટ છે. અને આનંદના પ્રદાતા માં નર્મદાજી છે. માં નર્મદાજીની અનેક કથાઓ શાસ્ત્રમાં વર્ણન કરેલી છે. પણ ગુજરાતીમાં કહેવત છે કે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને, નર્મદાજી દર્શન માત્રથી પાવન કરે છે. દુનિયામાં એકમાત્ર નર્મદાજી એવા નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે. અને માં નર્મદાજીની પરિક્રમા પૂર્ણ ન થઈ શકે તો ફક્ત ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્ર મહિનાની અંદર આપણા તિલકવાડા પાસે રામપુરા ગામ તિલકવાડાથી ઉત્તર વાહિની માં નર્મદાજીની ફક્ત 16-17 કિલોમીટરની જે પરિક્રમા છે, એ પરિક્રમા કરો તો પણ તમને પરિક્રમાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અને જે પરિક્રમાવાસી માં નર્મદાજીની ખૂબ શ્રદ્ધાથી પરિક્રમા કરે છે એમને માં નર્મદાજીની અનુભૂતિ અવશ્ય થાય છે. અને કેટલાય પરિક્રમાવાસી એવા છે કે જેમણે મહાભારતનું ચિરંજીવ પાત્ર અશ્વત્થામાની પણ અનુભૂતિ માં નર્મદાજીના તટ ઉપર કરી હોય. અમરકંટક પર્વત એ માં નર્મદાજીનું મુખ છે. જ્યાં ભરૂચ ખંભાતના અખાતને મળે છે એ માં નર્મદાજીના ચરણારવિંદ છે. પણ ચાણોદમાં જે નર્મદાજી અને બીજી ઓર ગંગા ઓરસંગ નદી, આ બે નદીનો સંગમ થાય છે. આ 12-13 કિલોમીટરનો જે વિસ્તાર છે એ માં નર્મદાજીનું હૃદય છે. અને હૃદયનું મહત્વ સૌથી વધારે હોવાથી ચાણોદને ગુજરાતનું કાશી કહેવામાં આવે છે. એને દક્ષિણ પ્રયાગ તીર્થ કહેવામાં આવે છે. અને એટલું જ નહીં, ચાણોદની અંદર
ચક્રતીર્થ નામનો એક ઘાટ આવેલો છે, જ્યાં તાલમેદ નામના દૈત્યનો વધ કરી ભગવાન શ્રી કૃષ્ણએ ચક્રને સ્નાન કરાવ્યું છે, ભગવાને સ્વયં સ્નાન કર્યું છે. અને એ જ ઘાટ ઉપરથી ભગવાનનું એક નિધિ સ્વરૂપ સ્વયંભૂ સ્વરૂપ પ્રગટ થયું છે. શેષાઈજી સ્વરૂપ છે. ભગવાન શેષનાગની સૈયા ઉપર પોડી રહ્યા છે અને લક્ષ્મીજી ચરણ પખાડે છે. તો ભગવાનનું એ સુંદર અહીંયા સ્વરૂપ પ્રગટ છે અને ગામમાં મંદિર આવેલું છે શેષાઈજીનું. નર્મદાજીના આ તટ ઉપર વિશ્વવિખ્યાત કુબેર ભંડારીનું પણ એકમાત્ર મંદિર છે. કુબેર ભંડારી રાવણના પિતરાઈ ભાઈ હતા. લંકાની અંદર રાજા હતા. રાવણ તેમની સાથે યુદ્ધ કરે. કુબેર ભંડારી આ કિનારા પર આવી શિવજીની તપસ્યા કરે. મહાદેવ એમને આશીર્વાદ આપે કે ભલે કુબેરે તારું બધું રાજપાટ લઈ લીધું, બધા દેવોનો ખજાનો આપું છું. એ દિવસથી કુબેર ભંડારી દેવોના ખજાનચી બની ગયા. કોઈ ભગવાનને પણ જો આર્થિક સંકળામણ હોય, લોન લેવી હોય તો કુબેર ભંડારી પાસે આવવું પડે. અને કોઈ મનુષ્યને પણ જો કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય અને અમાસ તિથિના કુબેર દાદાના દર્શન કરે તો એમના ઘરે ધન દ્રવ્યની સમૃદ્ધિ થતી હોય છે. માં નર્મદાજીના આ પાવન તટ ઉપર યમ રાજાએ પણ તપસ્યા કરી છે અને યમહાસ નામથી ભગવાન મહાદેવજીનું શિવલિંગ બિરાજમાન છે. ખૂબ નયનરમ્ય યમહાસ દાદાનું અહીંયા મંદિર છે, જેનો પુરાણોમાં ઉલ્લેખ છે કે યમરાજ, ધર્મરાજ અને ચિત્રગુપ્તજી અહીંયા આવીને તપસ્યા કરી અને યમરાજાના દર્શન કરવા માત્રથી, એ યમહસના દર્શન કરવા માત્રથી યમ યાતનામાંથી મુક્તિ મળે છે. આ ઓથેન્ટિક શાસ્ત્રના પ્રમાણભૂત મંદિરો આ કિનારા પર આવેલા છે. અનેક તપસ્વીઓએ, અનેક સાધુ, અનેક સંતોએ આ કિનારા ઉપર તપસ્યા કરી છે. ચાણોદથી પશ્ચિમ દિશાની અંદર એક ગંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં ગંગા ખાડી છે. લોકવાયકા છે, દંતકથા છે કે ગંગાજી કાળી ગાયના સ્વરૂપે વર્ષમાં એકવાર નર્મદાજીમાં સ્નાન કરવા માટે આવે છે. વૈશાખ શુદ્ધ સાતમ, જેને ગંગા સાતમ કહેવાય છે, એ દિવસે સ્વયંમાં ગંગાજી આવી અને પોતાના પાપમાંથી મુક્ત થઈ અને ફરી પાછા ગંગાજી અહીંયાથી પ્રસ્થાન કરે છે. એટલે ગંગાજી કરતા પણ નર્મદાજીનો મહિમા સવિશેષ શાસ્ત્રમાં વર્ણન કરેલો છે. મહારાજજી, તમે આટલી નાની ઉંમરના વયે તમે ભાગવત કથાઓ કહેવાનું ચાલુ કર્યું છે, તો આ ભાગવત કથા તમે દેશ વિદેશ સુધી કરી છે. તો આટલી બધી ભાગવત કથા કરીને જે જ્ઞાન તમને મળ્યું છે, તો તમારી જે જર્ની રહી છે ને પહેલા દિવસથી અત્યાર સુધીની, એ અમને જણાવો ભાગવત કથાને લઈને. સત્યનારાયણની કથાથી શરૂઆત કરી અને ભાગવત કથા સુધીની જર્ની ઘણી લાંબી છે, પરંતુ સંક્ષિપ્તમાં આપને કહું તો આ 30 વર્ષના અમારા કાર્યક્ષેત્રની અંદર જે બિગિનિંગ હતું એ તો બેઝિક કર્મકાંડથી જ હતું, પરંતુ કામ કરતા જઈએ એમ આપણી રુચિ વધે કે હજુ વધારે શીખીએ, હજુ વધારે જ્ઞાન પ્રાપ્ત કરીએ, હજુ વધારે સારું કરીએ. તો વધારે સારું કરવાની જે ઈચ્છા શક્તિ છે, એ ઈચ્છા શક્તિ જ અને વલ્લભની કૃપા અને પ્રભુની કૃપા આપણને નેચરલી જ કંઈક હવે પૂર્વજન્મના કર્મ હશે જેના કારણે ડેસ્ટિની આપણને આ ક્ષેત્રમાં લાવી અને અનાયાસે જ એક યજમાન અમારા અહીંયા કાર્ય કરવા માટે આવ્યા હતા અને એમણે અમારી શૈલી જોઈને કહ્યું કે શાસ્ત્રીજી આપ ભાગવત કથા કરશો, અમારે ભાગવત કથા કરાવવી છે. અને અમે હા પાડી અને ત્યારબાદ ભાગવતજીનો અભ્યાસ કરી 1 વર્ષ બાદ મુંબઈમાં ચેમ્બુર વિસ્તારમાં સૌથી પહેલા એમના ઘરે પાટલા પારાયણ ઘરે કરી અને ભાગવત કથાની શરૂઆત કરી. પછી 10-15 વ્યક્તિઓના શ્રોતાઓ ગણની સાથે ભાગવત કથા કરી. પછી વડોદરા બાજવાડાની અંદર અમે એક આવી જ 20-25 વૈષ્ણવો સાથે એક કથા કરી અને ધીરે ધીરે કથાનો વ્યાપ્ત વધતો ગયો. બ્રાહ્મણનું કામ જ છે ભણવું અને ભણાવવું, એટલે જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા અને જ્ઞાન લોકો સુધી પહોંચતું થાય એના માટે પ્રયત્ન કરતા ગયા. વૈષ્ણવોએ ખૂબ સ્વીકાર કર્યો. લોકોને કથાની શૈલી અને મૂળભૂત કથાને અમે વળગીને કથા કરીએ છીએ એ વાત લોકોને ખૂબ સ્પર્શ કરી કે આપણે મૂળભૂત કથાના સિદ્ધાંતોને વળગીને, મૂળભૂત કથા મેક્સિમમ કહેવાય, ભાગવતજીના શ્લોકોનું ગાન થાય, એ સાથે ભાગવત કથાનો એક અલગ શ્રોતા વર્ગ ધીરે ધીરે અમારી સાથે જોડાયો અને જોતામાં 114 જેટલી ભાગવત કથા અને 400 થી પણ વધારે પ્રવચન વિવિધ સંસ્થાઓમાં, જેમ કે વડોદરા કલ્યાણરાયજી મંદિરમાં કલ્યાણ પ્રસાદની અંદર અમે અનેક પ્રવચન સત્સંગ કરેલા છે. વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલની અંદર પણ અનેક સત્સંગ પ્રવચન કરેલા છે. લાયન્સ ક્લબ, જેસીસ અને અનેક સંસ્થાઓ દ્વારા અમને જ્યારે પણ અલગ વિષય દ્વારા પ્રવચન કહેવામાં આવે કે જેમ કે મેનેજમેન્ટ ગુરુ શ્રીરામ, મેનેજમેન્ટ ગુરુ શ્રી કૃષ્ણ, કૃષ્ણમ વંદે જગતગુરુ, ગોપી ગીત, વેણુ ગીત, તો આવા અલગ વિષય ઉપર અમે પ્રવચન કરતા ગયા. અને એ બધા નાના પ્રવચનથી ભાગવત કથાની અંદર પણ અમારી એક વોકેબ્યુલરી, એક જ્ઞાનનો વિસ્તાર વધતો ગયો, જેથી કરી આ જર્ની ખૂબ જ બધા માટે એક ભક્તિમય વાતાવરણ
ઊભું કરવામાં સફળ થઈ અને આ જર્ની હજુ ચાલુ જ છે. હજુ જે માઇલસ્ટોન છે એ હજુ બાકી છે. વિદેશની અંદર પણ વૈષ્ણવોનો ખૂબ આગ્રહ હતો અને આગ્રહના વસ્તને કારણે અમે લંડનની અંદર 6 વખત યાત્રા કરી, અમેરિકામાં પણ યાત્રા કરી. અમેરિકામાં ગત વર્ષ 2024માં 3 મહિનાની અંદર 54 ડેઝ અમે ભાગવત કથા, સત્સંગ, પ્રવચન આ ઇત્યાદિ કર્મ કર્યા. અને આનંદની વાત એ છે કે આવનાર અધિક મહિનામાં મે 2026 ટુ જૂન 2026 પણ અમેરિકાની અંદર 3 જગ્યા ઉપર શ્રીમદ ભાગવત કથા કરવાનું સૌભાગ્ય પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે. અને ત્યાં પણ આપણા જે વૈષ્ણવો છે, જે આપણો ગુજરાતી સમાજ છે કે જે ભાગવત કથાથી વંચિત રહે છે અથવા તો એમનો ભાવ છે કે શાસ્ત્રીજી આપ આવીને કથા કરો, તો એ લોકો દ્વારા જ આ બધું જ આયોજન કરવામાં આવે છે. તદુપરાંત કલકત્તા ગુજરાતી સમાજ, ભુવનેશ્વર ગુજરાતી સમાજ, આમ હરિદ્વારની અંદર, જતીપુરાની અંદર, બદ્રી વિશાલની અંદર, આમ અનેક જગ્યા ઉપર કથા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ ભગવત કૃપા છે કે ભગવાનના ગુણગાન ગાવાનો અવસર ભગવાન આપણને ભાગવત કથા દ્વારા આપે છે. તો ભાગવત ગીતા કેમ વાંચવી જોઈએ? ભગવત ગીતા ઇઝ અ ડિફરન્ટ એન્ડ શ્રીમદ ભાગવત મહાપુરાણ ઇઝ અ ડિફરન્ટ. ભગવત ગીતા 700 શ્લોકની છે અને શ્રીમદ ભાગવત 18,000 શ્લોકનું છે. ભગવદ ગીતા ઇન્ડિવિજ્યુઅલ બુક નથી. ભગવદ ગીતા પાર્ટ ઓફ મહાભારત. મહાભારતની અંદર કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે ભગવદ ગીતા, અને શ્રીમદ ભાગવત 18,000 શ્લોક 12 સ્કંદનો છે. શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા એ બંને ભગવાનની વાણી છે. અને ભગવાનની વાણી હોય, ભગવાન શું કે છે એ આપણે સાંભળવું જોઈએ. આપણે જ બોલ કરીએ પણ ક્યારેક આપણે ભગવાનને સાંભળીએ, ભગવાન શું કહેવા માંગે છે, અને ભગવાનની વાતને જો માનીએ, સમજીએ, જાણવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસથી આપણી દરેક આધિ વ્યાધિ ઉપાધિ સહજ રીતે કોઈ પણ એફર્ટ વિના દૂર થઈ જાય, એમાં સંશય નથી. શ્રીમદ ભાગવત એ કળયુગની અંદર અને ચારેય યુગની અંદર એક કલ્પ વૃક્ષ કહ્યું છે. અને કલ્પ વૃક્ષની નીચે તમે બેસો પછી તમારી જે મનોકામના હોય એ સિદ્ધ થાય. એટલે શ્રીમદ ભાગવતજી એક કલ્પ વૃક્ષ છે. ભગવાન 125 વર્ષ ભૂતલ ઉપર રહ્યા છે અને ભગવાને જેટલી પણ લીલાઓ કરી એ બધી જ લીલાઓ શ્રીમદ ભાગવતજીની અંદર 10મ સ્કંદ, 11th સ્કંદની અંદર વિસ્તારપૂર્વક આવે છે. અને ભગવાનના 24 અવતારની કથા, અને ફક્ત ભગવાનની કથા નહીં, ભગવાનના ભક્તોની પણ કથા. આમ શ્રીમદ ભાગવત એ ભગવદીયોનો ગ્રંથ છે. એમાં ભગવાનની પણ કથા છે અને ભગવાનના ભક્તોની પણ કથા છે. એટલે બધા જ પુરાણોનો સાર, બધા વેદનો સાર. હવે આપણે ત્યાં તો 4 વેદ છે, 18 પુરાણ છે, રામાયણ, મહાભારત, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વ્યાકરણ, જ્યોતિષ, આટલું બધું છે. તો કોઈકને એવું થાય ને કે આટલા બધામાંથી જો મારે કઈ એક જ ભણવું હોય તો, એટલે ભગવાન સ્વયં શ્રીમદ ભાગવત માટે કહે છે કે બધા જ વેદ પુરાણનો જે અર્ક છે એ શ્રીમદ ભાગવત છે. એટલે તમે શ્રીમદ ભાગવતની શરણે જાઓ અને બીજો કોઈ પણ અભ્યાસ ન કર્યો હોય તો પણ ચાલે, કારણ કે ભાગવતજીની અંદર બધું જ સમાયેલું છે. અને એટલા માટે ભાગવતજી એ સર્વોપરી છે. અને કળિયુગની અંદર ભગવાને ઉદ્ધવજીને વચન આપ્યું છે કે ભાગવતજી એ સાક્ષાત મારું સ્વરૂપ છે. એના અક્ષરે અક્ષર એ મારા અક્ષર છે, એ મારું દેહ સ્વરૂપ છે. એટલે ભાગવતજીને ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એના દર્શન માત્રથી આપણને ઠાકોરજીના દર્શન એ જ ફળ છે. અમારી સેવામાં પણ શ્રીમદ ભાગવતજી જ બિરાજે છે અને શ્રીમદ ભાગવતજીની સેવા એ જ અમારા માટે ઠાકોરજીની સેવા. શ્રીમદ ભાગવતજીના દર્શન એ જ અમારા માટે ઠાકોરજીના, કારણ કે એના અક્ષર એ અક્ષર નથી, એ સાક્ષાત ભગવાનનું વાંગમય મૂર્તિમય સ્વરૂપ છે. એ જ મહારાજજી કે એવું કહ્યું છે ને કે પોતાનું જીવન એક આધ્યાત્મિક રીતે સારું બનાવીએ અને કૃષ્ણની સેવા કરીએ. તો ભાગવત તમે વાંચો યા ના કરો, પણ એક કૃષ્ણની સેવા કરવાથી પણ એક ભાગવત કથા વાંચનારનું ફળ મળે છે, રાઈટ? તો આપણે એ જ જાણીએ કે તમે ઘણા બધા આર્ટિકલો પણ લખ્યા છે. તો એ આર્ટિકલો, તમારું અચીવમેન્ટ્સ, તમારું લાઈફમાં કેવી રીતે શરૂઆત, તમે મને જણાવશો અચીવમેન્ટ્સ? અચીવમેન્ટ અને ભાગવતજીનો એક અનુભવ કહું તો 2016માં વડોદરાથી લગભગ 100 જેટલા વૈષ્ણવનું એક ગ્રુપ હરિદ્વારમાં કથાનું આયોજન કર્યું હતું. અને હરિદ્વારમાં કથાના આયોજન દરમિયાન હરિદ્વારમાં જે બહુ મોટું ફ્લડ આવ્યું અને શિવજીની મૂર્તિ પણ તણાઈ ગઈ, ત્યારે અમારી કથા ત્યાં જ હરિદ્વારમાં હતી. અને મુશળધાર વરસાદ 3 દિવસથી વરસી રહ્યો હતો. એની અંદર ટેન્ટ પણ જે હતો એ આખો ડાઉન થઈ ગયો. પણ ભાગવતજીનું સત્ય
કેટલું બધું કે આખો ટેન્ટ ડાઉન થઈ ગયો, પણ જે પોથીજીની જગ્યા હતી એના પર એક ટીપું પણ પાણી નથી પડ્યું. અને એટલું જ નહીં, નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, આ બધા ધોધમાર મુશળધાર વરસાદની અંદર પણ વૈષ્ણવે ખૂબ આનંદપૂર્વક ત્યાં આગળ બધા મનોરથને સિદ્ધ કર્યા. અને હરિદ્વાર કથા પૂર્ણ કરી અને જ્યારે અમે વડોદરા પરત ફર્યા ત્યારે ટ્રેનમાં અમને ખબર પડી કે આ હોનારત બહુ મોટી છે અને આટલું બધું ફ્લડ આવી ગયું છે ને આટલું બધું પારાવાર નુકસાન ઋષિકેશમાં, હરિદ્વારમાં બધા થયું છે. શિવજીની પ્રતિમા જે અમે એક દિવસ પહેલા ત્યાં જોઈ હતી, બીજા દિવસે ત્યાં તણાઈ ગઈ છે. અને જ્યારે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા ત્યારે પત્રકાર મિત્રોએ અમને ઘણા પ્રશ્નો પૂછ્યા કે આપ હરિદ્વાર કથા કરવા ગયા હતા, સિનિયર સિટીઝન સાથે હતા, તો અમે કહ્યું કે અમે બધા જ હેમખેમ છે, એ ભગવાનની કૃપા છે. શ્રીમદ ભાગવત કથા પણ અમારી સારી રીતે પૂર્ણ થઈ છે. અને ત્યારબાદ વડોદરાનું અને ગુજરાતનું નામી અખબાર દિવ્ય ભાસ્કરમાં અમારો આર્ટિકલ આવ્યો. અને ત્યારબાદ દિવ્ય ભાસ્કરમાં જ્યોતિષના આર્ટિકલ ઘણા પત્રકાર મિત્રોએ અમારી પાસે લીધા અને એ પબ્લિશ પણ થયા, જેની અંદર મુહૂર્ત પ્રકરણ આવે કે હોળી ક્યારે પ્રગટાવવી, દિવાળીના મુહૂર્ત શું છે, અથવા કોઈ ગ્રહોનું પરિવર્તન હોય ત્યારે શું કરવું, ગ્રહણ હોય ત્યારે શું કરવું જોઈએ, ગ્રહણ ક્યારે છે, કઈ રાશિને પનોતી ચાલે છે. આવા લગભગ મારા હિસાબે 1000 કરતા વધારે આર્ટિકલ અત્યાર સુધી દિવ્ય ભાસ્કરની અંદર પબ્લિશ થયા છે. તદ ઉપરાંત ક્યારેક સંદેશ પેપર છે, ગુજરાત સમાચાર છે, અથવા તો ગુજરાત મિત્ર છે, અને ઘણી બધી ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા પણ જ્યારે આવા કોઈ પણ સમાચાર હોય ત્યારે આપવામાં આવે છે. તો બધા પત્રકાર મિત્રોના અમે ઋણી છે કે એમણે આ બધા જ ન્યૂઝ જે તે વ્યક્તિઓ સુધી, જન સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. અને સાથે સાથે લોકોને સાચી માહિતી મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સાચી માહિતી આપવા માટે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ અમારી આ સફળતાની જર્નીની અંદર બહુ મોટી ભૂમિકા રહેલી છે. એનો શ્રેય અમે સોશિયલ મીડિયાને, પ્રિન્ટ મીડિયાને અને ઇલેક્ટ્રોનિક મીડિયાને, અને આના પછીની જે જર્ની છે એમાં પોડકાસ્ટને પણ અમે બહુ પ્રાધાન્ય આપીએ છીએ, બહુ મહત્વ આપીએ છીએ. તો તમારી સોશિયલ મીડિયા તમારી માટે કઈ રીતે પોઝિટિવ થયું છે? સોશિયલ મીડિયા જે છે અપડેટ મારા વાઇફ શ્રીમતી બિનિતાબેન જુએ છે, અને એમણે અલગ અલગ જે આપણે સ્લાઇડ બનાવીએ છીએ, પોસ્ટર બનાવીએ છીએ, એની શરૂઆત અમે બહુ બિગિનિંગથી કરી દીધી. જ્યારે લોકો એમાં એન્ટ્રી લીધી ત્યારે અમારે 4-5 વર્ષ ઓલરેડી થઈ ગયા હતા આવા પોસ્ટર અપડેટ કરવાની. ડેલી પંચાંગના પોસ્ટર પણ બનાવતા હતા. એટલે એક વિઝન હતું કે સોશિયલ મીડિયાનો જમાનો છે ને સોશિયલ મીડિયા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક ઇવેન્ટને હાઇલાઇટ કરવી અને કેવી રીતે પબ્લિશ કરવી, કેવી રીતે દરેક કામ એક્યુરેટથી થાય, એ બધી વસ્તુનું ધ્યાન અમારા વાઇફ, અમારા ભત્રીજા, આ બધા અમારી જે ટીમ વર્ક છે, ફેમિલી ટીમ, એ સંભાળે છે. અને એમણે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ ઉપર, અમારા યુટ્યુબ ચેનલ ઉપર કથાના બાઇટ્સ છે, કથાની રીલ્સ છે, આ બધું મૂકી અને પ્રચાર પ્રસારની અંદર પણ બહુ મોટું યોગદાન આપેલું છે. એટલે સોશિયલ મીડિયાને તમે એક પોઝિટિવ વેમાં પણ લઈ શકો છો. ડેફિનેટલી. અને આજના યુગની અંદર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે તમારે પણ એનો કેટલો ઉપયોગ કરવો, કેવો ઉપયોગ કરવો, એની એક લિમિટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પોતાના પર ડિપેન્ડ છે. પોતાના પર છે. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હું આજે સોશિયલ મીડિયા નેગેટિવ પણ છે અને પોઝિટિવ પણ છે. તમે કેવી રીતે યુઝ કરો છો એના ઉપર છે. અને આપણે એના કાર્યક્ષેત્રના વધારા માટે ચોક્કસથી ઉપયોગ કરવો જ જોઈએ. અને તમારા કાર્યને તમે મેક્સિમમ લોકો સુધી પહોંચતું કરો તો બીજા કોઈને પ્રેરણા મળે. તો એનાથી પણ કે અમે એક ચાણોદના સામાન્ય ઘરની અંદરથી આવી અને આજે દેશ વિદેશમાં લોકચાહનાથી લઈ અને જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છે એની સુવાસ ફેલાઈ રહી છે, તો આ બીજા માટે એક મોટિવેટ પણ થઈ શકે છે કે આપણે કોઈ પણ વ્યક્તિની અંદર એક પોઝિટિવિટી રહેલી છે. અને એ પોઝિટિવિટીને એ જ્યારે કોઈ પણ એક એના આઈડિયલ રોલ મોડલને જોવે અને એનાથી એ પ્રેરણા લઈ અને જો આગળ વધે તો એના માટે અચીવમેન્ટ ઇઝી થઈ જાય છે અને વધારે સરસ થઈ જાય છે. તો હું ચોક્કસથી દર્શક મિત્રોને કહીશ કે તમે કોઈ પણ સંજોગોની અંદર હાર ન માનશો અને તમારા જે કંઈ પણ સ્વપ્ન છે એને પૂર્ણ કરવા માટે મહેનત કરો. ચોક્કસથી પ્રભુ તમને સફળતા આપશે. જો તમારી મહેનત સાચી હશે, યોગ્ય દિશામાં હશે, અને તમે ડાઉન ટુ અર્થ રહો, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કે તમને ક્યાંક અહંકાર, અભિમાન ન આવી જાય, એ પણ એટલું જ જરૂરી છે. જો તમારો સ્વભાવ, એ અમારી આખી સફળતાની જર્ની છે એની અંદર સ્વભાવનું પણ બહુ મહત્વ રહેલું છે. અને એ સ્વભાવથી જ તમે તમારું એક સરસ મિત્ર વર્તુળ બનાવી શકો છો, એક સ્નેહીજનોને તમે જોડી શકો છો. દરેક જગ્યા ઉપર આપણે ફક્ત પ્રોફેશનલ બેઝથી કામ નથી કરી શકતા. અમારા આધ્યાત્મિક સંકુલની અંદર ઘણા એવા પરિવાર પણ આવે છે કે જેની કોઈ પણ ધાર્મિક ક્રિયા કર્મકાંડ હોય તો અમે એક નોમિનલ એનું માન જળવાય એટલી અમાઉન્ટ લઈને પણ, એટલી દક્ષિણા લઈને પણ એનું કાર્ય થાય એની માટે અમે કટિબદ્ધ છે. અને અહીંયા કોઈ પણ યજ્ઞ યાગાદી કોઈને કરવા હોય તો એની માટે પણ
બીજા બ્રાહ્મણો પાસે આવીને પણ તમારે અહીંયા કામ કરાવવું હોય તો પણ પરમહિત ધામ ખુલ્લું છે. એવું નથી કે ભાઈ અહીંયા તમે આવ્યા તો અમારી પાસે જ કામ કરાવવું પડે. પરમહિત ધામમાં બધી ફ્લેક્સિબિલિટી કે આ તમારું છે. અને હું કહું છું કે પરમહિત ધામ માટે કે સુવિધાઓ की थोड़ी कमी है परंतु सुकून यही है. કદાચ અહીંયા સુવિધા હજુ ઓછી છે પરંતુ જે મનની શાંતિ છે, અનુભવ છે અને પરમહિત આપનું છે. અમે તો અહીંના સેવક છે અને આપની સેવામાં 24 કલાક 365 દિવસ અવેલેબલ છે. એટલે આપ આપના શાસ્ત્રીજીને અહીંયા લાવીને પણ કોઈ પણ યજ્ઞ કર્મ, પૂજા કર્મ કરાવો તો પણ પરમહિત ધામ આપને હંમેશા વેલકમ કરે છે. તો તમારે એવું કે તમારી લાઈફમાં ફેલિયર શું પાર્ટ કરી ગયો અને તમારી વાઈફનો કેવી રીતે સપોર્ટ રહે? આમ જોવા જઈએ તો બહુ સારો પ્રશ્ન કર્યો છે. મારા વાઈફ MSc કેમેસ્ટ્રી છે, એપ્લાઇડ કેમેસ્ટ્રી MS યુનિવર્સિટીમાંથી કરેલી છે અને MS યુનિવર્સિટી પોલિટેકનિક કોલેજમાં એઝ અ લેક્ચરર એમણે 5 વર્ષ સુધી જોબ પણ કરેલી છે. મારા વાઈફ વૈષ્ણવ છે, હું બ્રાહ્મણ છું અને અમારું પ્રેમ લગ્ન છે. તો લવ મેરેજથી અમે જોડાયેલા છે અને એમનો પણ પરમહિત ધામની અંદર ઇક્વલ જેટલી મહેનત મેં કરી છે એટલી જ મહેનત એમણે પણ કરી છે. પરમહિત ધામની અંદર અત્યારે જેટલું પણ અમારો સ્ટાફ છે, જેટલું પણ કિચનનો ડિપાર્ટમેન્ટ છે, મંદિરનું ડિપાર્ટમેન્ટ છે, ગૌશાળાનું ડિપાર્ટમેન્ટ છે, તો એ બધું જ એ બેખૂબી સંભાળી લે છે અને એટલા માટે અમારા કાર્યનો ભાર ઘણો ઓછો થઈ જાય છે કે હું મારા આધ્યાત્મિકના ક્ષેત્રની અંદર વધારે ધ્યાન આપી શકું છું કારણ કે આ બધી જવાબદારી એમણે ઉપાડી લીધી છે. અને બાળકો પણ અમારા એટલા અન્ડરસ્ટેન્ડિંગ વાળા છે કે એ પણ અમને એટલો સપોર્ટ કરે છે જેથી કરી અમે પરમહિત ધામની અંદર ખૂબ વ્યસ્તતાપૂર્વક ઉપર પણ ખૂબ શાંતિથી કાર્ય બધું કરી શકીએ છીએ. એટલે આજે બે પતિ પત્ની જ્યારે એક સાથે મળીને આગળ વધવા ઈચ્છે તો ઈચ્છી શકે છે અને હસબન્ડને આગળ લઈ જવામાં પત્નીનો હાથ વધારે હોય છે. બિલકુલ બિલકુલ. એટલે તમારા એચિવમેન્ટ પાછળ તમારી વાઈફનું, તમારા છોકરાઓનો, તમારી માતાનો, ફેમિલીથી જ તમે આટલા આગળ વધ્યા છો. બિલકુલ બિલકુલ. એક યુનિટી છે. અમારા 4 ભાઈઓ છે, બેન છે અને અમારા મામા છે. એ બધાનો એટલો બધો અમારો સંપ છે અને યુનિટી એ જ અમારી સક્સેસ છે. તો મારાજી હું તમને છેલ્લો ક્વેશ્ચન કરીશ કે આપણે ફેમિલીની જ વાત કરી છે તો આજના યુગમાં લોકો એકલું રહેવાનું પસંદ કરે છે. યુવાનો ગમે તે જોઈએ, એકલું રહેવું છે, ફ્રીડમ જોઈએ છે. તો એને લઈને તમે શું કરશો કે જ્યારે તમે ફેમિલી જોડે રહો છો અને જ્યારે તમે એકલા રહો છો તો એ તમારે કેવી ઇફેક્ટ કરી જાય છે જીવનમાં? કદાચ વિભક્ત કુટુંબ પોસિબલ છે કે થઈ શકે. માન લો કે રસોડા અલગ અલગ હોઈ શકે પરંતુ મનનું બોન્ડિંગ એક હોવું બહુ જરૂરી છે. ઘર નાના હોય તો એક ઘરની અંદર 10 વ્યક્તિ ન રોકાઈ શકે તો એની માટે કદાચ 2 રસોડા અલગ થાય તો ઇટ્સ ઓકે. પરંતુ તમારું મનનું બોન્ડિંગ એક હોય એ બહુ જરૂરી છે. તમારી વચ્ચે પરિવારની અંદર એક સેક્રિફાઈસની ભાવના હોવી જોઈએ કે કોઈને વધારે જાય તો પણ કંઈ વાંધો નથી, આપણા જ છે ને એમ. અને કોઈ પણ વ્યક્તિને તમે એના દોષ સાથે એક્સેપ્ટ કરો. કોઈ પણ વ્યક્તિ કમ્પ્લીટ તો છે નહીં, તો કદાચ કોઈનામાં ઓછું છે તો તમે એની એ ખોટને પણ એક્સેપ્ટ કરો કારણ કે તમારા વ્યક્તિ છે. અને કોઈનામાં કંઈ વિશેષ હોય તો એને પણ તમે એક્સેપ્ટ કરો કે એનામાં સદગુણ છે. હું કાયમ કથામાં કહું છું કે કદાચ નવી પરણીને કોઈ વહુ આવી હોય, એને કંસાર કે લાપસી બનાવતા ના આવડતું હોય તો આપણે એને મેણું મારીએ કે તને કંસાર કે લાપસી બનાવતા નથી આવડતા, એના કરતા જો એને પીઝા બનાવતા સારો આવડતો હોય તો આપણે એને હાઇલાઇટ ના કરીએ કે મારી વહુને પીઝા બનાવતા બહુ સારા આવડે છે, એને પાસ્તા બનાવતા બહુ સરસ આવડે છે, એને રોટલો નથી આવડતો પરંતુ એ પીઝા સારા બનાવે છે. તો આપણે આપણા પરિવારની અંદર પરિવારના સભ્યોના સદગુણને જો જોતા શીખી જઈએ, એપ્રિશિએટ કરતા શીખી જઈએ, એના સારા પોઈન્ટને જોતા શીખી જઈએ તો કોઈ પણ ઘરમાં કોઈ પણ એવા કંકાસ ન થાય, કોઈ પણ ક્લેશ ન થાય અને પરિવારનું બોન્ડિંગ મનથી છે. રસોડા અલગ થાય તો ચાલે પરંતુ કીધું છે ને કે મતભેદ થાય તો ચાલે, મનભેદ ના થવા જોઈએ. અને આ મનભેદ ન થાય એની માટે ઘરના વડીલોએ અને દરેક વ્યક્તિએ યોગદાન આપવું પડે છે, સેક્રિફાઈસ આપવો પડે છે તો પરિવાર એકજૂટ થઈને રહી શકે છે. ગ્રેટ. બહુ જ ગમ્યું મને તમને મળીને અને આજનું પોડકાસ્ટ ઘણું બધું આપણને જાણવા મળ્યું. ખુદ મારી લાઈફમાં પણ હું ઘણા બધા ચેન્જીસ લાવવાની છું. તો આપણે એવું કહીએ ને કે તમારું હવે એક પૂછે કે તમારે ફ્યુચર પ્લાન શું છે પરમહિત ધામને ક્યાં લઈ જવાનું? પરમહિત ધામ એની જાતે જ ધીરે ધીરે યુવાન થઈ અને આગળ મોટું થઈ રહ્યું છે અને લોકો એને જેવી રીતે અહીંયા એના શુભેચ્છકો જોડાયા છે, જે મિત્રો જોડાયા છે, એ પરમહિતને જે જગ્યા ઉપર લઈ જવા માંગે છે ત્યાં પરમહિત એની જાતે જ પહોંચશે. પરંતુ મારા વિઝનમાં ગૌશાળા હવે થોડીક અહીંયા નાની પડે છે તો અમે બાજુમાં એક બીજી જગ્યા લીધી છે. ત્યાં અમે 100 ગાયોની મોટી ગૌશાળાનો પ્રબંધ કરી રહ્યા છે જેથી 100 જેટલા પશુધન અને ગૌ માતાની અમે સેવા ત્યાં કરી શકીએ. એટલું જ નહીં,
અત્યારે અમે રૂમની ફેસિલિટી પણ વધારી રહ્યા છે. આગળ જતા અમે આરોગ્યનો એક કક્ષ પણ કરી રહ્યા છે કે જ્યાં આગળ ગામના લોકોને, વડીલોને અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર ઓપન થઈ શકે. અહીંયા મારી દીકરી પોતે પણ ફિઝિયોથેરાપી થઈ રહી છે અને એણે કમિટમેન્ટ આપ્યું છે કે પપ્પા હું વીકમાં 1 દિવસ તો પરમહિતમાં સેવા આપીશ જ એમ. તો આપણા બાળકો પણ એ રીતે તૈયાર થઈ રહ્યા છે કે જે સેવાની અંદર પણ જોડાશે. તો અહીંયા એક ફિઝિયોથેરાપી સેન્ટર ઓપન કરવાનું પણ મનમાં સંકલ્પ કરેલો છે. એક મેડિકલ એવી સુવિધા ઊભી થાય કે જેમાં ફ્રી મેડિસિન આપવામાં આવે એવી પણ એક વ્યવસ્થા કરવાનો મનમાં ભાવ છે. અને સાથે સાથે બાળકોને અભ્યાસ માટે મદદ કરવાનો પણ એક ભાવ રહેલો છે કે જે બાળકો આર્થિક કારણોસર જે ભણી નથી શકતા તો એમને પરમહિતધામ યોગદાન આપે અને એમને ભણાવે, એમને સ્કોલરશીપ આપે. એના માટે પણ ચોક્કસથી કંઈ કાર્ય કરવાની પ્રભુ પ્રેરણા આપી રહ્યા છે અને બધાનો સહકાર હશે તો એ કાર્યમાં પણ ઘણું આગળ વધવું છે. બહુ જ સરસ. તો થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ફરીથી આપણે મળીશું. એક કહીએ ને કે નહીં તમારા એમ પરમહિતધામને આપણે એટલું આગળ લઈ જઈશું કે એવું નથી કે બરોડા સુધી પહોંચે કે ચાણોદ સુધી રહે. ગુજરાતમાં સ્થળે સ્થળે પરમહિતધામ બધા જ એની સેવા માની શકે છે. ચોક્કસથી. સર્વ દર્શક મિત્રો માટે અંતિમ એક જ પ્રાર્થના, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ આપ સર્વનું છે. ચોક્કસથી આપ પધારો અને પરમહિતધામના જે સકારાત્મક ઉર્જા છે એનો આપ જાતે અનુભવ કરો. સર્વનું પરમહિતધામમાં સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં મૈત્રીબેને ખૂબ સુંદર પ્રશ્નો કર્યા અને જીવનમાં પહેલીવાર મારી પર્સનલ વાતો જે છે એ શેર કરવાનો મોકો મળ્યો, એ અવસર મળ્યો. આપ સર્વને પણ મારી સાચી વાતો અને કેટલીક એવી વાતો કે જે પહેલીવાર જાણી છે એ જાણીને આનંદ થયો હશે. આ સાથે જ મૈત્રીબેન અને એમની સમગ્ર ટીમને મારી ખૂબ ખૂબ શુભકામના કે એમનું પોડકાસ્ટ ખૂબ જ વ્યુઅરશિપ વધે અને ચોક્કસથી તમે આ પોડકાસ્ટ દ્વારા મૈત્રીબેનના કાર્યને પણ આપણે એપ્રિશિએટ કરીએ અને ચોક્કસથી મૈત્રીબેનના દરેક પોડકાસ્ટના એપિસોડને નવા ગેસ્ટ સાથે જોતા રહીએ એ અપીલ સાથે શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. થેન્ક યુ સો મચ. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારાજી આજે આપણે પોડકાસ્ટ કર્યું તો તમારો અનુભવ કેવો રહ્યો અમારી જોડે? પોડકાસ્ટ અત્યાર સુધી લગભગ 4-5 વખત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, પરંતુ આજનું જે પોડકાસ્ટ છે એ યુનિક છે કારણ કે આ મૈત્રી પોડકાસ્ટ છે. એક તો મૈત્રીબેને લીધું છે અને સાથે સાથે એવા પ્રશ્નો કે જે હૃદયને સ્પર્શ કરે અને જ્યારે જીવનના બાલ્યાવસ્થાથી અત્યાર સુધીની જર્નીના પ્રશ્નો હોય તો મને માનસપટ ઉપર એ બધા જ સંસ્મરણો મારા ભૂતકાળથી લઈને અત્યાર સુધીની આખી જર્ની મને પણ યાદ આવી ગઈ. તો આ ચોક્કસથી હૃદયસ્પર્શી પોડકાસ્ટ છે અને સાથે સાથે આજના યુવાનોને આજના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને એમણે જે પોડકાસ્ટમાં ક્વેશ્ચન પૂછ્યા એને હું એપ્રિશિએટ કરું છું. મૈત્રીબેન અને ચોક્કસથી એમની જે આ ટીમ છે એની જે મહેનત છે એના માટેનું એમનું જે બહુ જ તનતોડ મહેનત કરી અને જ્યારે પોડકાસ્ટ કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી હું માનું છું કે મૈત્રીબેનનું આ પોડકાસ્ટ જેમ મારા હૃદયને સ્પર્શ કર્યું છે એમ તમારા હૃદયને પણ સ્પર્શ કરશે. મૈત્રીબેન અને એમની ટીમને મારી ખૂબ શુભકામના અને ખૂબ આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ.